ગુજરાતમાં સ્પેશિયલ ઇન્સેસ્ટિવ એટલે કે ડિવિઝન એસઆઈઆર અભિયાન આટોપી લેવાયું છે. જી હા, મહત્વના મોટા સમાચાર. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આજે 19મી ડિસેમ્બર રાજ્ય ચૂંટણી પંચના ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાઈ છે. 434 કરોડ મતદારો નોંધાયા છે અને 73.73 લાખ મતદારોના નામ પણ કપાયા છે. આ મોટો આંકડો છે. ત્યારે આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં જે કોઈ મતદારનું નામ ન હોય તો તેઓ વાંધા રજૂ કરી શકશે. મતદાર 18મી જાન્યુઆરી સુધી 1 મહિનાના સમયમાં વાંધો રજૂ કરવામાં આવશે. જોકે સત્તાવાર વેબસાઇટ હેલ્પ ceogujarat.gov.in પર મતદાર પોતાનું નામ પણ જોઈ શકે છે. નોંધનીય છે કે 27મી ઓક્ટોબરે એસઆરઆઈની અભિયાનનો પ્રારંભ કરાયો હતો. એસઆઈઆર અભિયાનનો પ્રારંભ બાદ હવે આ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ મતદાર યાદી સુધારણા કામગીરી વિવાદમાં સપડાઈ હતી, કેમ કે વધુ પડતા કામના બોજને પગલે 5 બૂથ લેવલ ઓફિસરો એટલે કે BLO મૃત્યુ પામ્યા હતા, જેના કારણે હોબાળો મચ્યો હતો. એટલું જ નહીં, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પંચ પર ખાસ કરીને તેમના ખુલાસા પર માથલા ધોવામાં આવ્યા હતા. 508 કરોડમાંથી 434 કરોડ ફોર્મ પર ભરાયા છે. રાજ્યમાં કુલ 5 કરોડ 8 લાખ મતદાર છે. મતદારોને ફોર્મ વહેંચવામાં આવ્યા હતા, જે પૈકી અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 34 લાખ ફોર્મ પર ભરાયા છે. પણ હજુ સુધી 44.45 લાખ મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી. મતદાર યાદીમાં નામ ન હોય તેવા પુરાવા સાથે ફોર્મ 6 ભરી શકવામાં આવશે. સાથે સાથે 19મી ડિસેમ્બરથી માંડીને છેક 18મી જાન્યુઆરી સુધી મતદારો રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ પોતાનો વાંધો રજૂ કરી શકશે. આપણે જણાવી દઈએ કે કેટલાક મતદારોનો જે આંકડા ગેરહાજર છે તેમાં એસઆઈની કામગીરીમાં પણ આ રેકોર્ડ પર આવ્યું છે. એવું ધ્યાને પણ આવ્યું છે કે અંદાજિત 18,07,227 જેટલા મતદારો મૃત્યુ પામ્યા છે, જ્યારે 9,59,813 મતદારો પોતાના સરનામે ગેરહાજર જોવા મળ્યા હતા. આ ઉપરાંત સ્થળાંતર કરી ચૂક્યા છે તો વળી 3,81,554 મતદાર, માફ કરજો, 3,81,534 મતદારો એવા છે કે જેમના બે સ્થળે નામ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે બે સ્થળે મતદાર યાદીમાં નામ હોવું ગુનો બને છે. આ કારણોસર લોકો હવે સામે ચાલેલી મતદાર યાદીમાં નામ કઢાવી પડી રહ્યા છે.